એક વખત અંબરીશ રાજા અને એમના પત્નીએ મળી ભગવાન શ્રી કૃષ્ણને રાજી કરવા માટે દ્વાદશી પ્રધાન વાળું એકાદશીનો 12 મહિનાનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો. અને ધીરે ધીરે એક પછી એક એકાદશીઓનું વ્રત આગળ વધતા વધતા છેલ્લી એકાદશી આવી હો, અને એ નિર્જલા એકાદશીનું વ્રત કર્યું. 12ના દિવસે પારણ કરવાનો સમય આવ્યો ને એ જ સમયે દુર્વાસા ઋષિ ત્યાં કને પધાર્યા. અંબરીશ રાજાએ ખૂબ ભાવથી એનું સ્વાગત કરી અને પારણ કરવાની વિનંતી કરી. અને એ સમયે દુર્વાસા ઋષિએ કીધું કે રાજન, હું પ્રથમ સ્નાન કરી સંધ્યા વંદન કરીને આવું, પછી પારણ કરીશ. આટલું કહી અને દુર્વાસા ઋષિ તો ત્યાંથી ચાલ્યા ગયા. ગયા પણ દુર્વાસા ઋષિ આવ્યાની ઘણો સમય પસાર થવા લાગ્યો. હવે 12 પૂરી થઈ અને 13 બેસવાનો સમય થયો. જો 12ના પારણ ન કરે તો એકાદશીનું વ્રત છે એ પૂર્ણ ન થાય. એટલે અંબરીશ રાજાને ધર્મ સંકટ ઊભું થયું કે જો 12 વ્યતીત થઈ જાય ને 13 આવી જાય ને પારણ ન થાય, પારણાનો સમય પસાર થઈ જાય તો વ્રતનું ફળ ન મળે. અને ઋષિને જમવાનું કહેલું છે અને જો એને જમાડ્યા વિના જમે તો પણ એક દોષ લાગે. એટલે તરત જ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને પૂછ્યું. ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે ભગવાનનું ચરણામૃત એનું તમે પાન કરો. એટલે તમે પારણ કર્યા પણ કેવાશે અને નહીં જમ્યા પણ કેવાઓ. એટલે તમારું વ્રત પણ રહેશે અને અતિથિ ધર્મ છે એ પણ રહેશે. બ્રાહ્મણોના કહેવાથી અંબરીશ રાજાએ એ ભગવાનના ચરણામૃતનું પાન કર્યું. અને આ વાતની જ્યારે દુર્વાસા ઋષિને ખબર પડીને અતિશય ક્રોધિત થઈ અને આવ્યા અને કહ્યું છે કે હે રાજન, તે મારા જેવા બ્રાહ્મણને અતિથિ તરીકે આમંત્રણ આપી અને મને જમાડ્યા પહેલા જ પારણ કરી લીધા. હમણાં જ હું તને એનું ફળ ચખાડું છું. એમ કહીને દુર્વાસા ઋષિએ પોતાના માથા પર રહેલી જટાને પછાડી ને એમાંથી મહાભયંકર એક કૃત્યાને ઉત્પન્ન કરી. અને એ કૃત્યા તરત જ અંબરીશ મહારાજાને મારવા માટે દોડી છે. ભગવાને અંબરીશ રાજાની સેવામાં રાખેલું સુદર્શન ચક્ર તરત જ રાજાના બચાવમાં આવ્યું અને કૃત્યાને ભસ્મ કરી અને દુર્વાસા ઋષિની પાછળ દોડ્યો છે. દુર્વાસાને ખબર પડી કે આ સુદર્શન ચક્ર મને મારવા માટે આવી રહ્યો છે. એ દુર્વાસા ઋષિ ત્યાંથી ભાગ્યા. દોડતા દોડતા બ્રહ્માને શરણે ગયા. હે બ્રહ્મદેવ, મને બચાવો બચાવો બચાવો. શું થયું? તો કે આ સુદર્શન ચક્ર હમણાં જ મને બાળીને ભસ્મ કરી નાખશે. શું કર્યું તમે? તો કે મેં અંબરીશ રાજાનો અપરાધ કર્યો. આવું થયું. બ્રહ્મદેવ કે ભગવાનના ભક્તનો અપરાધ કર્યો, અમે પણ તમને બચાવી શકશું નહીં. ના પાડી ત્યાંથી શિવજીને શરણે ગયા. શિવજી પણ એમને ના પાડી. ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુને ચરણમાં ગયા અને કહ્યું કે મને બચાવો. ત્યારે સ્વયં ભગવાન કહેવા લાગ્યા છે, અહમ ભક્ત પરાધીનો અસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભીર ગ્રસ્ત હૃદયો ભક્તૈર ભક્ત જન પ્રિય. હે દુર્વાસા ઋષિ, હું પણ સ્વતંત્ર નથી. સાંભળજો, ભગવાન શું કહે છે? હું પણ સ્વતંત્ર નથી. એમ કહેવાય ને કે દુનિયામાં આપણે બધા પરતંત્ર છીએ, પણ સ્વતંત્ર કોણ છે? સર્વ રીતે સ્વતંત્ર એક પુરુષોત્તમ નારાયણ ભગવાન છે એમ આપણે માનીએ છીએ. અને વેદ વેદાંત પણ એમ જ કહે છે. પણ એ ભગવાન શું કહે છે? અહમ અસ્વતંત્ર, હું અસ્વતંત્ર છું. કઈ રીતે? તો કોને આધીન? તો કે ભક્ત આધીન. હું પણ મારા ભક્તને આધીન છું, સ્વતંત્ર નથી. અને તમે મારા ભક્તનો અપરાધ કર્યો. એ ભક્ત કેવા? સાધવો હૃદયમ મહ્યમ સાધુ નામ હૃદયમ ત્વહમ. હે મારા હૃદયની સમાન એવા પરમ ભાગવત અંબરીશ રાજા જેવા એક સાધુ પુરુષનો તમે અપરાધ કર્યો. એની અવજ્ઞા કરી માટે તમને હું પણ બચાવી શકીશ નહીં. મારો કોઈ અપરાધ કરે ને મારા સંતને ચરણે જાય અને સંત જો ઈચ્છે તો મારો અપરાધ કરેલાને પણ અપરાધ થકી છોડાવી શકે.
પણ એક સંતનો અપરાધ કરેલો કોઈ જીવ હોય એને હું સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન પણ બચાવી શકતો નથી. વિચાર કરો, હે કેટલો મોટો સંતનો એક મહિમા છે, અને જો એનો અપરાધ આપણે જાણે કે અજાણે કર્યો તો ભગવાન પણ આપણને બચાવી શકશે નહીં. માટે ભગવાને એને ઉપાય બતાવ્યો કે જો તમારે બચવું હોય તો તમે અંબરીશ રાજા પાસે જાઓ, એને તમે પ્રસન્ન કરો, એની માફી માંગો, એ રાજી થશે તો તમે આ સુદર્શન ચક્રના કોપ થકી બચી શકશો. જેનો અપરાધ કર્યો હોય ને એને જ આપણે રાજી કરવા પડે. અપરાધ આપણે બીજાનો કરીને ખાલી ભગવાન પાસે જઈને માફી માંગી તો હાલે નહીં. અપરાધ ઘરમાં મા બાપનો કરીએ, પાડોશીનો કરીએ, ગ્રાહકનો કરીને પછી મંદિરે આવીને હાથ જોડીને ભગવાનની માફી માંગી, હે ભગવાન બચાવી લેજો, તો એમ ભગવાન બચાવી લેતા નથી. જેનો અપરાધ કર્યો હોય, જેનો દિલ દુભાવ્યું હોય, એને સેવાએ કરીને રાજી કરે ને એનો દિલ રાજી થાય તો આપણે એના અપરાધ થકી છૂટી શકીએ છીએ. પણ સત્પુરુષનો તો ક્યારે આપણે અપરાધ કરવો જોઈએ નહીં. એનો જો દિલ દુભાય તો ઋષિ દુર્વાસા તો કેવા સમર્થ છે તમે કલ્પના કરો. એક ઋષિ છે, દેવતાઓ પણ જેને વંદન કરે એવા એક મહાસમર્થ ઋષિ, પણ એક ભગવાનના ભક્ત ગ્રસ્ત છે રાજા, એનો અપરાધ જો થયો તો ઋષિને બ્રહ્મા વિષ્ણુ કે કોઈ બચાવી શક્યા નહીં. ભગવાન પણ પોતે ના પાડી કે હું તમારી રક્ષા નહીં કરી શકું, તમે જાઓ અંબરીશ રાજાને પ્રસન્ન કરો. અને અંબરીશ રાજા પાસે જ્યારે દુર્વાસા ઋષિ પાછા આવ્યા ત્યારે 1 વર્ષ વ્યતીત થઈ ગયા. બધી દોડા દોડીમાં કેટલો સમય હાલ્યો ગયો? 1 વર્ષ સુધી દુર્વાસા હેરાન થયા. અંબરીશ રાજા પાસે આવ્યા અને ચરણમાં પડીને માફી માંગી, અને અંબરીશ રાજાએ આમ ઊંચા કર્યા અને કીધું, અરે મહારાજ, આજે ઉલટી ગંગા કેમ વહેરી? અમે તમારા ચરણમાં પગે લાગી, આજે તમે કેમ અમારા ચરણમાં પગે લાગો? તો દુર્વાસા ઋષિ કે પેલા સુદર્શનને શાંત કરો પછી વાત કરો. અને એ સમયે અંબરીશ રાજાએ સુદર્શન ચક્રની સ્તુતિ કરતા કીધું કે જો અમારા સૂર્યવંશની અંદર હર હંમેશા અમે બ્રાહ્મણોને પૂજનીય માન્યા હોય, બ્રાહ્મણો પ્રત્યે અમારે સાચી ભક્તિ હોય તો હે સુદર્શન તમે શાંત થાઓ. પણ છતાંય સુદર્શન ચક્ર શાંત થયું નહીં. ત્યારે બીજી પ્રતિજ્ઞા કરી કે જો મેં ભૂત પ્રાણી માત્રની અંદર માત્ર ને માત્ર મારા ભગવાનના જ દર્શન કર્યા હોય, મને ક્યારે કોઈના પ્રત્યે લગારેક પણ ભૂંડો મલિન ઘાટ સંકલ્પ ન થયો હોય, એમાં પણ આ દુર્વાસા ઋષિ સહિત કે દુર્વાસા ઋષિને કારણે છેલ્લા 1 વર્ષથી અમે હજી ઉપવાસી છીએ, ખાધું નથી, એમણે અમારો અપરાધ કર્યો, છતાંય આજથી 12 મહિના પહેલા ઋષિ જ્યારે પધાર્યા ત્યારે મને એના પ્રત્યે જેવો ભાવ હતો, અત્યારે આ ક્ષણે પણ મને એવા ને એવો ભાવ હોય તો હે સુદર્શન તમે શાંત થાઓ. અને તરત જ ભગવાનનું સુદર્શન ચક્ર શાંત થઈ ગયું.